ગીતાબેન માસી આપણા સંઘના માસી નીતાબેન वैशाली વૈશાલીબેન છે દક્ષના આંટી ઉષા આંટી સુરેખા અંકલ સુધન નીતિનભાઈ દિલીપ અંકલ that's 10 people right we have 10 contestants આમાંથી જે આગળ વધશે they will come on stage to play the real game all right let's have our first question all right the first question हिट भाई अपना एक्सपर्ट पैनल पर हाँ थसे शांतिनाथ भगवान की माता का नाम क्या था शांतिनाथ भगवान की मम्मी નું નામ શું હતું और आपके ऑप्शन रहिए पृथ्वी अचीरा विजया और शांता टाइम स्टार्ट થઈ ગયો છે 30 સેકન્ડ લખીને તમે શ્યોર હોય તો પાછળ આપી દેજો जस्ट राइट द ऑप्शन जस्ट राइट ABCD जस्ट राइट द ABCD નથી ચાલતી લખી દો ત્યાં એમને બીજી આપો alright contestant you have to write only option A B C D ખાલી છે સાચો આન્સર છે એમાંનો એક આન્સર લેટ આન્સર A B C કે D એક જ આન્સર આપવાનો છે જેનો આન્સર રોંગ હોય એને પેપર નહીં આપતા જેનો આન્સર રોંગ હોય એને પેપર નહીં આપતા હા હા એ બોલતા નહીં હા હું તમને ગુજરાતીમાં કહીશ તમે કોઈ બી આન્સર અને વિનર કેન હેલ્પ યુ ઓલસો yes 30 સેકન્ડ ઇઝ ઓવર નાઉ ટાઈમ ઇઝ ઓવર બધાને પેપર આપી કે પાછળ હિન્દી અને ગુજરાતી ટ્રાય કરીને બોલવાનો હિન્દી એટલી સારી નથી એટલે ઓલરાઈટ ધ રાઈટ આન્સર ઇઝ બી 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 ઇઝ a boy અચીરા Okay, the right answer is B. He is. They trial until the computer master was getting ready to come on again. No. In a mistake. That's fine. If it's Okay. B, then give it back. આપણે સવાલ પણ કહીએ છીએ ને તો માઈક ચેક કરવાનો છે ને શું હતો જવાબ? જવાબ શું છે? B is a boy અચીરા नो डिस्कशन प्लीज આપણા સવાલમાં પણ આવે છે ને અચીરા અચીરા નંદન મે તોરે દર્શન હે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે આગે સ્ટાર્ટિંગ સેકન્ડ ક્વેશ્ચન ઓલરાઈટ સેકન્ડ ક્વેશ્ચન આપણી સ્ક્રીન ઉપર છે આપણા જૈન સોસાયટીના ટેમ્પલમાં આપણા જૈન સોસાયટીની સિકરબલ ટેમ્પલની પ્રતિષ્ઠા ક્યારે થઈ सेकंड प्रतिष्ठा which is mean के सिकरबल देरासर फर्स्ट प्रतिष्ठा यहाँ देती है ऑप्शन 2013 2014 1994 और 2004 જ્યાં નવું ટેમ્પલ થયું છે સિકરબલ ટેમ્પલ ની આપણી ક્યારે પ્રતિષ્ઠા થઈ એનો ક્વેશ્ચન છે લઈ લો પેપર લઈ લો नो डिस्कशन નો ડિસ્કશન આન્સર લખી ગયા તો પાછળ આપી દેજો જવાબ આપ્યો alright the right answer alright time's up બધા આપી દીધું કાગળ yes right answer A 2013 A is the right answer alright we have all the contestants moving to the third level now હાલ બધા હું છે alright next question है भगवान महावीर स्वामी का जन्म कौन से महीने में हुआ भगवान महावीर स्वामी का जन्म कौन से महीने में हुआ और आपके ऑप्शन रहिए ए कार्तिक बी भादरवो सी चैत्र અને ડી શ્રાવણ महावीर स्वामी भगवान का जन्म કયા મહિનામાં થયો પ્લીઝ બહુ ઈઝી ક્વેશ્ચન છે આનો ઓકે આજે આપણે ભગવાનનો જન્મ કલ્યાણ ઉજવી રહ્યા છીએ એનો જ ક્વેશ્ચન છે અને આન્સર સી ચૈત્ર ઇટ્સ રાઈટ આન્સર
क्वेश्चन, परमात्मा की पूजा कौन सी उंगली से करनी चाहिए? आपके ऑप्शन रहिए ए कनिष्का, बी पवित्रा, सी उत्तमा और डी अनामिका। भगवान ने कया आंगळीથી પ્રતિમાને આપની પૂજા કરીએ છીએ? નો ડિસ્કશન પ્લીઝ, પ્લીઝ આગળવાળા સાથે નો ડિસ્કશન, નો હેલ્પ, નો ડિસ્કશન, નો હેલ્પ. We still have to play more game. Alright, 10 seconds, last 10 seconds. 8 7 બધા પેપર આપી દીધા પાછળ. 3 2 1 timer is done. પેપર પાછળ લઈ લેજો. The right answer is D Anamika. Right answer is D Anamika. Alright. આપણી સાથે 10 contestants છે for next level. Do we have all the contestants for next level? અહીંયાથી બધા છે નથી next level? બે જણા નથી, કોણ પણ નથી? મીતાબેન is out, નીતાબેન is out and વૈશાલી Vaishali is out. Three contestants is out. So now we have 7 people. Next question. साधु साध्वी श्रावक श्राविका को क्या कहते हैं? और आपके ऑप्शन ए अगर संघ, श्रवण संघ, प्रेम सिद्धि संघ, चतुर्विक संघ. સવાલ રિપીટ કરું, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને શું કહેવાય છે? અને ઓપ્શન છે અંગાર સંઘ, શ્રવણ સંઘ, પ્રમેશી સંઘ કે ચતુર્વિધ સંઘ. ટાઈમ ઇઝ અપ. પ્લીઝ પેપર આપી દેજો પાછળ. The right answer is D ચતુર્વિધ સંઘ. ચતુર્વિધ સંઘ is right answer. પરમાત્મા ને જ્યારે કેવળદાન થાય છે અને પહેલી વાર કૃષ્ણ આપે છે ત્યારે આ સંઘની સ્થાપના થાય છે. પહેલા ત્યારે પરમાત્માને સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા મળે છે, પરમાત્મા દ્વારા સ્થપાઈ ગયા ચતુર્વિધ સંઘ. नेक्स्ट क्वेश्चन इज तीर्थंकर भगवान उपदेश कहते हैं उसे क्या कहते हैं? ऑप्शंस प्रवचनमाला, बी साधु उपदेश, जीनवाणी सी और डी देशना. तीर्थंकर भगवान હવે અહીંયા જો આગળથી કોઈ બોલશે તો પ્લીઝ અમારે કમ્પલસરી એમને પાછળ બેસાડવા પડશે કે બહાર મોકલવા પડશે. તો પ્લીઝ કોઈ બોલો નહીં, જે રમે છે તો રમતની મજા ના આવે. ક્વેશ્ચન રિપીટ કરું. ભગવાન જ્યારે દેશના આપે છે સમસ્યામાં બેસીને ત્યારે શું કહેવાય? It's answer D દેશના. I sorry to say that. I made a mistake. Help करिए तुमने. चलो आगे. Next question. श्रीपाल राजा के 700 घोड़ियों को कोड कौन सी प्रतिमा के सामने सिद्ध चक्र यंत्र के अभिषेक से हुआ था? और आपके ऑप्शन ए अवंती पार्श्वनाथ, बी केसरियाजी आदिनाथ, सी संकेश्वर पार्श्वनाथ और डी सिद्धाचल आदिनाथ. શ્રીપાલ મહારાજની જોડે 700 કોડિયા હતા. એ 700 કોડિયાનો કઈ પ્રતિમાની સામે સિદ્ધ ચક્રના પૂજન કરવાથી એમનો કોડ બની ગયો હતો? નો prompting. All right, this is the tricky one, trouble one. 4 3 2 and 1. Time is up. Please, happy day, Pacha. Paper. Does anybody know from the audience? Anybody know from the audience? B as in voice. D as in Dean. DS દિનેશ. D for David. Okay, कितना जने D लगी है आंसर? Answer D. Sorry, it's wrong answer. All right. B as in a boy. Kesariyaji Adinath is the right answer. Kesariyaji Adinath No. is the right answer. Okay. Before we move on to the next round, I need to know how many people are here now. Everybody in the contestants. कौन-कौन है?
અહીંયાથી કોઈ આ બાજુથી કોઈ ઓ વિરોધ નહીં બની ના Oh my God. ઓકે તો वो भी अब नाम है Now you have to type it. કેટલા જણા હતા ક્વેશ્ચનમાં પણ બધાને સેમ જ બધા વિરોધ સેમ જ Whoever played in this round is the same. Alright, let's leave the kagal pacha appi de. Alright. Okay, so now we have time. So we are going to give you another question. Yes, only the people who played this round, only the people who played this question. Only the people who played this question. ભાઈ અહીંયા એક કાગળ બાકી છે હા આવશે આવશે દિલીપ અંકલને બાકી જો કે આવે. દિલીપ અંકલ અહીં. શું આ દિને હવા ગવારો મારા Alright, next question on your screen. सोने की परीक्षा करने वाला पत्थर कौन सा है? और आपके ऑप्शन चकमक, बी पारस, सी कसौटी एंड डी सोनार. बोलो if anybody says zero पर आवाज आओ से please we are going to give you the chair in the back now. Yeah, અને જેના આન્સર બોલી ગયા તો જમવાનું જ કરજો. નોટ આપો લીધા. Alright, સોનેની પરીક્ષા જે કરીએ છીએ એનું નામ શું છે? ચકમક નામનો પથ્થર, પારસ નામનો કસોટી કે સુનહલા? 3 2 and 1 time's up. આપી દેજો કાગળ પ્લીઝ પાછળ. કાગળ બાજુ લખવાનું નહીં હવે પ્લીઝ. રેડમેન થોડા સ્ટ્રોંગ રહો તમે. ઓરિજિનલથી કામ ના કરાય. સી કસોટી. આન્સર સી કસોટી. યસ કસોટીનો પથ્થર હોય છે એના ઉપર આપણે સોનું ચેક કરીએ કે સોનું સાચું છે કે ખોટું. ઓલરાઈટ. એવરીબડી એવરીબડી નો બધાનું ખોટું. Yes. ઓ સાહેબ ઓકે We have only one winner, Dilip Ankar. Big round of applause for Dilip Ankar. And I like to invite Dilip Ankar to come with me, babe. कौन बनेगा सबसे बड़ा ज्ञानी? Come to the hot seat. ये जगह जहाँ एक All right. Can I have your attention, please? This last question, I could hear the answer sitting over there. Somebody prompted me. That doesn't matter who it was. If you got the answer again, I disqualify the contestant. No point of this, he'll be disqualified. So I want absolute silence. No prompting of any sort. तो જ્ઞાન સાથે ગેમ સાથે ગમત તો પ્લીઝ સપોર્ટ કરો અને મજા આવશે. તમને આન્સર ખબર હોય વેરી ગુડ. વી આર આઈ વિલ ગિવ યુ ધ ચાન્સ ટુ ગિવ યુ અસ આન્સર ઓલસો. ઓકે હવે આપણે રિયલ ગેમ રમવા માટે જઈ રહ્યા છીએ. હું બેસી તો આગળ વધે ને. ઓલરાઈટ, બિફોર વી સ્ટાર્ટ રિયલ ગેમ, આ ગેમમાં ઓલમોસ્ટ કેબીસી કોન્વર્ઝન કરોડપતિ જોઈ રહ્યા છે એવી રીતે છે. વી વિલ હેવ ધ 14 સ્ટેપ. 14 સ્ટેપમાં ગેમ છે, 14 ક્વેશ્ચન છે. જો 14માં ક્વેશ્ચન પાસ થઈ જશે તો દિલીપ અંકલ વિલ બી ધ સબસે બડા જ્ઞાની ઓફ ધ ટુડેઝ ઇવેન્ટ. તમને એમાં હેલ્પ માટે વી હેવ 4 લાઇફલાઇન, સો યુઝ ઇટ. 4 લાઇફલાઇન છે, 50-50 આવશે આન્સર. આસ્ક ઇન અ ફ્રેન્ડ. આસ્ક ઇન અ ફ્રેન્ડમાં યુ ચૂઝ ધ ફ્રેન્ડ who you want to find out the answer in case there is an answer if you don't know. પછી ઓડિયન્સ પોલ. ઓડિયન્સ પોલમાં we will ask the audience અને પૂછીશું A B C કહેવાનું કેટલા છે. જેટલા આન્સર પર જશે દિનેશભાઈ વિરલભાઈ ની ટીમ સાથે અહીંયા કાઉન્ટ તમને કહેશે કે this many people have raised their hand on which answer. Then we have a expert. જ્ઞાની expert. એ બોલ જેવું નહીં, ભૂલી નતો ગયો ને. So લતા આંટી, ઇન્દિરાબેન અને ગોલ આંટી
ત્રણ એક્સપર્ટ છે એમની પણ તમે સલાહ લઈ શકો છો. તો these are the four lifeline and 50-50 votes first. That's it. 14 question. જે એમાં ફાઇનલ એક જો ક્વેશ્ચન નો wrong answer and we will get another contestant. 30 seconds से आंसर कराओ. 3 सेकंड तुम्हें आंसर मारने મળશે. Alright, let's start without having any extra time wasted. और तुम्हारा पहला सवाल on the screen. वो बोली देता रही. वीर संवत कौन से शुभ दिन से प्रारंभ होता है? वीर संवत कौन से शुभ दिन से प्रारंभ होता है? और आपके ऑप्शन है ए वैशाख सुद दशम, बी चैत्र सुद एकम, सी आषाढ़ी बीज और डी कार्तिक सुद एकम. These are the all four your options. आपका टाइम स्टार्ट हो गया है. कार्तिक सुद एकम डी. Is it your final answer? लॉक किया जाए. Alright. कंप्यूटर महाशय आंसर डी लॉक किया जाए. And let's see, is that the right answer or not? All right. Okay, let's have a second question. 3 seconds. 14 level. नहीं point नहीं level. ઓકે સેકન્ડ ક્વેશ્ચન. આપણા જૈન સોસાયટીના ટેમ્પલમાં કેટલા ભગવાનની પ્રતિમા છે? જે સિકંદર ટેમ્પલ આપણું છે એમાં કેટલી પ્રતિમા ભગવાનની છે? और आपके ऑप्शन ए 24, बी 27, सी 38 અને ડી 30. આપણા દેરાસરમાં કેટલી ભગવાનની પ્રતિમા છે? For this answer I will come to the audience also. Total pratima 38 C. आंसर सी 38 is your final answer. लॉक किया जाए. लॉक कंप्यूटर मास्टर आंसर सी लॉक किया जाए. Now let me ask the audience, is that the right answer or wrong answer? You sure? All right, let's see how many. All right, that's the right answer. Let's have our next question. तीर्थंकर परमात्मा दीक्षा लेते टाइम क्या बोलते हैं? भगवान જ્યારે दीक्षा લે છે ત્યારે શું બોલે છે? और તમારા ऑप्शन ए ओम हरिम, बी नमो तीर्थस्य, सी नमो सिद्धारम के डी नमो ભગવંતાણમ. ભગવાન જ્યારે दीक्षा લે છે ત્યારે શું બોલે છે? Take your time, you still have 20 seconds. Option. You like it? Expert option. Okay. Computer master. Time stop. All right. Expert. Contestant using the expert lifeline. Okay. ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે શું બોલે છે? કેતુભાઈ एक्सपर्ट के माइक છે હો મારો. एक्सपर्ट નું કેવું છે? નમો તીર્થસ્ય. બી નમો તીર્થસ્ય. તમારું શું કેવું છે? एक्सपर्ट બીજી લાઈફ લાઈન બરોબર છે. બી ઇઝ નમો તીર્થસ્ય કેવું છે? આર યુ વાન્ટ ટુ ગો વિથ ધેટ? Yeah. You sure this is your final answer? लॉक किया जाए. बी लॉक किया जाए. તમારું શું માનવું છે? બરોબર વાળા કેટલા છે? કેમ બદલી ગઈ? શું કીધું અંકલ? સી. એક જ જણનું કેવું છે સી. ઓડિયન્સ વાળીને સી આન્સર છે નમો સિદ્ધાર્થ. લેટ્સ સી કોણ સાચું છે. કમ્પ્યુટર માં છે. લેટ્સ સી. हमें बड़े खेल के साथ कहना पड़ता है. हमारा सफर यहीं खत्म होता है. But still, let's see what is the right answer. See, there is only one person. We have in the audience was right. ભગવાન જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સમોસરમાં બેસતા પહેલા નમો તીર્થસ્ય બોલીને બેસે છે અને દેશનાની શરૂઆત કરે છે. પણ જ્યારે ભગવાન દીક્ષા લે છે ત્યારે ભગવાનને તીર્થ કાપ્યું જ નથી. There is no તીર્થ. એટલે નમો તીર્થસ્ય કહી નથી શકતા. પણ જે પણ સિદ્ધ ભગવાન છે સિદ્ધ શિલા ઉપર વિરાજમાન એમને પ્રણામ કરીને પોતે કરવી બંધે ઉછરે છે
અને દીક્ષા લે છે, લોચ કરે છે પોતાની સાથે. થેન્ક યુ અંકલ. આપની સાથે રહીને ખૂબ જ આનંદ થયો. So, these are all the easy questions. જો તમે તૈયાર હશો તો આપણે ફરી આવો એક બીજો પ્રોગ્રામ પણ બનાવવાની ઈચ્છા છે અને એમાં તમને ઓપન બુક આ ક્વેશ્ચન આન્સર આવશે. નાઉ વી હેવ એટલા કાઢી નવા રાખજે હા ખાલી બીજા જે લાસ્ટમાં વિનર હતા એમને ચાન્સ મળશે હવે નેક્સ્ટ. હા લોચા ઓલરાઈટ. હવે એવું હતું પણ એક્ચ્યુઅલી વિવેકાનંદ એવું સરસ કીધું જે હમણાં એક ક્વેશ્ચન આવ્યો કે આપણા દેરાસરમાં કેટલી ભગવાનની પ્રતિમા છે. I think everybody know, almost everybody said the right answer was 38 પ્રતિમા. તો 38 પ્રતિમાની કાઉન્ટ કોણ આપશે મને? Who wants the mic? કોણ કહે છે 38 ભગવાનનું? કોઈ નવાને હું શોધ્યું છું જે એવરીડે આવતા હોય છે દેરાસર દર્શન કરવા. નીતિબેન બોલો. માઈક આપો એમને. બીજી માઇક છે ને? સારું ને? સ્વામી, કૃષ્ણદેવ સ્વામી, વિમલનાથ ભગવાન, પછી દિગંબર સ્વામીના આદેશ્વર ભગવાન, ચંદ્રપ્રભુ, પછી 24 તીર્થંકર ભક્તિમાં અને શાંતિનાથ દાદા અને શંકરેશ્વર બાજુના દાદા અને પછી 24 સામે એક પારિષદ ભગવાન છે અને બીજા એક તો ઋષભ છે. ઓકે, એમનું કેવું એમ હતું કે આપણા ગભારામાં મહેશ્વરી ભગવાનની જે મોટા ભગવાન આપણા એમની બાજુમાં બે ભગવાન છે, એ ત્રણ થાય છે. એમની લેફ્ટ સાઈડ આદેશ્વર દાદા છે, એમની બાજુમાં બીજા બે ભગવાન છે, એ બીજા ત્રણ થાય છે, તો 6 થયા. સિમંદર સ્વામી ભગવાન બીજી સાઈડ છે અને એની બાજુમાં શાંતિનાથ ભગવાન, એટલે 8 ભગવાન આપણા ગભારામાં થાય છે. ત્યારબાદ ભક્તિમાં 24 ભગવાન આપણા જે છે 24 છે, એ 24 ભગવાન છે. એમની સાથે બે મોટા ભગવાન છે આપણા પાર્શ્વનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન, એ 26 ને 8 34 34 થયા. અને જે ગભારાની વોલ છે એના ઉપર આપણે 4 જેને સાસુરત પરમાત્મા કહીએ છીએ કે આ 4 પરમાત્મા નામથી દરેક કાળમાં થવાના છે, એ ઋષભ, ચંદ્રાનંદ, વારિસેન અને વર્ધમાન, એ 4 પ્રતિમા સાથે 38 ટોટલ 38 પ્રતિમા આપણા દેરાસરમાં પરમાત્માની છે. ઓલરાઈટ, we are going to start. અમારા કમ્પ્યુટરમાં હશે આનાથી આગળ વધવાનું કહેતા હતા કે નહીં બધાને મજા આવી રહી છે, તો we will start the game from the lower level અને તમને થોડી મજા પણ આવે રમવાની. બધા આન્સર સાચા પણ એવું લાગે કે ચલો આટલું રમ્યા 500 સવાલ સાચા પડી ગયા. ઓલરાઈટ, so we will start again. આપણી પાસે કેટલા કન્ટેસ્ટન્ટ છે અત્યારે? નીતિનભાઈ, સૂર્યકાંત અંકલ, ઉષાનજી, દર્શનાજી, આપણા સંગા માસી અને નુતનબેન. ઓલરાઈટ, are you guys ready? Let's have a question. આપણા દેરાસરમાં की फर्स्ट प्रतिष्ठा कब हुई थी? જ્યારે આપણે દેરાસરની બાજુમાં બાંધ્યું હતું એની પહેલી પ્રતિષ્ઠા ક્યારે થઈ હતી? એનો આન્સર આપણા ઓપ્શન્સ A 1994, B 2004, C 2003 અને D 2013. કોણ કોણ હાજર હતા પ્રતિષ્ઠામાં? ટાઈમ ઇટ્સ ઓલરેડી સ્ટાર્ટેડ. આન્સર લઈ લો. 1994, 2004, 2003 કે 2013 આપણા જૈન સોસાયટીના દેરાસરની પહેલી પ્રતિષ્ઠા કયા વર્ષમાં થઈ હતી? ઓકે, 4 3 2 and 1. All right, do we have answer from the audience?
Let's move to the next level. सेवन डिस्कशन चाले तो भाई कमिटी एक डिस्कशन करके चाले मेंबर ट्रस्टी साहब के एक कमिटी आके बिजी है हमारा डिस्कशन क्या चाले ऑलराइट लेट्स हैव अ सेकंड क्वेश्चन कौन सा नव हमें छोड़ना है और आपके ऑप्शन ए नवस्मरण बी नवपद सी नवनीत અને ડી નવકાર આમાંથી કયું નવ આપણે છોડવાનું છે इनमें से नव हमें छोड़ना है और आपका ऑप्शन नवस्मरण नवपद नवनीत के नवकार આમાંથી આપણે શું છોડવાનું છે 10 સેકન્ડ आंसर लगा जाए पाछળ આપી દેજો કોણ બોલ્યો આન્સર એનો આન્સર પ્લીઝ ઓલરાઈટ ટાઈમ્સ અપ टाइम्स अप पेपर ले लो प्रिंसिपल साहब अंजुबेन पेपर ले लो ऑलराइट द राइट आंसर इज नवनीत सी नवनीत इज द राइट आंसर नवस्मरण तो છોડવાનું હોય નહીં રોજ સવારે ગણવાનું કીધું નવસ્મરણ નવપદ ની હોળી તો શાશ્વતી છે અને નવકાર તો આપણા રગે રગમાં બનાવેલો હોવો જોઈએ આપણા રોગે રોગ 3.5 કરોડ રોગ આપણે એમાં નવકાર વસેલો હોવો જોઈએ ઓલરાઈટ कौन कौन लोग आपके साथ है बता छे नहीं कौन लोग उत्तर बेनी साहब उत्तर बेनी से कौन उत्तर बेनी रवजे रवसानी रवजे सूर्यकांत कलने रण जना वेरी गुड लेट्स गो नेक्स्ट वन ऑलराइट श्रावक श्राविका के कितने अणुव्रत होते हैं और आपके ऑप्शन ए 6 बी 12 सी 11 डी 5 श्रावक અને શ્રાવિકાના કેટલા અણુવ્રત હોય છે જે કોઈ આન્સર આપ્યો એને ટિકિટ આપી દેજો લાસ્ટ સ્વામી વાસલે ઓલરાઈટ પ્લીઝ ઓકે नहीं पण बधाए पेपर आपी दीधे बधाए पेपर ऑलरेडी हाँ बधाए पेपर आपी दीधे ऑलराइट प्लीज मजा करो ने आंसर नहीं आपको અમે તો પેપર આપી દીધું हाँ आई नो giving you the enough chance to come on and play with us as a contestant. Alright, let's see the right answer. B Any को बोलिए तो करो ऑप्शन B B B क्या गया आओ ओके it's right answer नहीं उसे B नहीं I didn't say B okay anyway B is the wrong answer why B आप लगी B is the wrong answer ये तो गया स्वामी वैसे वो की कंटेस्ट बनाओ नहीं किया मैंने यहाँ से आपने इनका आंसर आप लोग B is the wrong answer that answer is correct એ મહાવ્રત કે ભાઈ એ ભાઈ મહાવ્રત તો બા okay Bhavat का चाइनो अनुराग alright That's fine. Let's continue. में जब हम दादा contestant we are going forward with them let's start the new question what is the right answer what is the right answer right answer is bar B आते जना लताबेन ना पाड़े છે વેટ 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 I don't know बार ये तो right जोरे करे तो बाहर करना है पहले तो बाहर करिए પછી पांच ऊपर दीजिए પછી आई साधु महाराज ना 5 महाव्रत है જે આપણે દૂરથી વાર્તા હોય છે એટલે કે પહેલે પ્રાણાધિકાર બીજે વૃક્ષાવાદ ત્રીજે અલગદાન ચોથે છું પાંચમે પરિગ્રહ સાધુ મહારાજો સ્થૂળથી એટલે આમ કે એકદમ સૂક્ષ્મ રીતે પાડે જ્યારે શ્રાવક શ્રાવિકાએ શોર્ટમાં એટલે કે મોટા મોટા હોય તે પાડે એ પાંચ આપણા માટે અનુવ્રત
સાધુ સાધ્વી માટે મહાવ્રત પછી 3 શિક્ષા વ્રત આવે 3 શિક્ષા વ્રતમાં સામાયિક અને કૌશલ સામાયિક દેશાવકાશી અને કૌશલ આ 3 શિક્ષા વર્ષ પછી દિશાઓનું માપ પ્રમાણે પછી શિક્ષા પહેલા બોલી ગયો છું પહેલું છે સામાયિક બીજું આનામાને બહારથી કોઈ વસ્તુ મંગાવવાની નહીં બહારની વસ્તુઓને વિચારવાથી લેવાની નહીં અને ત્રીજું છે એમાં પોષક અને ચોથું અતિથિ સંવિભાગો અને પહેલામાં દિશાઓનું નામ રાખવાનું બીજા big પરિમાણ All right. The computer master is right. હમણાં જ વાત કરી આપણા એક્સપર્ટ સાથે રાઈટ આન્સર ઇઝ રાઈટ કરેક્ટ જેને પણ 12 લખ્યા છે ધેટ્સ રોંગ આન્સર 5 ઇઝ ધ રાઈટ આન્સર અંકલે જે 12 ગણાવ્યા એ આપણા 12 વ્રત છે 12 વ્રત વ્રતનો જે બે છે 5 જ છે મહારાષ્ટ્ર માટે મહાવ્રત કહેવાય છે અને શ્રાવક માટે અણુવ્રત કહેવાય છે એટલે it is the right answer. Thank you. Lata ne pointed out it is the right question. એટલા માટે તો અહીંયા છે. Alright. તો આપણે વચ્ચે કોણ મિલા છે? કોણ બન રહ્યું? We have just started. બધાના ગોઠવા છે. Alright, let's go. હા, કોણ પણ છે રમવા માટે? સુધરબેન, ઉષાની અને સૂર્યકાંત સર. 3 ઓકે. ના મારું મોટું હતું આ બી બે બરાબર બધાનું કોણ છે? 3 એટલે યુ આર રાઈટ સૂર્યકાંત સર પણ 12 વ્રત આપણા શ્રાવક કે 12 પણ અનુવ્રત તો 5 જ કહેવાય. ऑलराइट क्वेश्चन चैत्र सुद 13 को कौन सा पर्व आता है और आपका ऑप्शन महावीर निर्वाण महावीर जन्म जयंती महावीर जन्म कल्याणक અને ડી महावीर केवल ज्ञान Level 1 આ તો ફટાફટ છે અંજુબેન level 1 તમારા કન્ટેસ્ટન્ટ સ્ટ્રોંગ છે તમને આટલા ઈલે નહીં છોડી 30 સેકન્ડ સુધી વેઇટ કરો 30 સેકન્ડ સુધી વેઇટ કરો પછી તમે શોધો નો પ્રોબ્લેમ ઓલરાઈટ લાસ્ટ 5 સેકન્ડ એન્ડ ટાઈમ્સ અપ ધ રાઈટ આન્સર હમણાં આપણા એમસી અહીંયા જે હતા નાના એમણે જણાવ્યું હતું મહાવીર જન્મ કલ્યાણક સી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ ઇઝ રાઈટ ધેટ યુ ओके नेक्स्ट क्वेश्चन प्लीज महावीर स्वामी के बचपन का नाम और आपके ऑप्शन ए श्रवण बी वीर सी वर्धमान અને ડી જ્ઞાતપુત્ર મહાવીર સ્વામી ભગવાન જ્યારે નાના હતા ત્યારે એનું નામ શું હતું એના 4 ઓપ્શન છે પહેલો ઓપ્શન છે શ્રવણ બીજો છે વીર ત્રીજો વર્ધમાન અને ડી જ્ઞાતપુત્ર ચલો જલ્દી આપો 30 સેકન્ડ Only 30 seconds left. चलो लास्ट 10 सेकंड 10 सेकंड रही है 10 सेकंड चलो भाई जवाब आप्यो 4 3 2 and 1 राइट आंसर बोलो लॉक ना करो wait બધા સી કહે તો સી કરવું પડશે ને જોવું પડશે સી ઇઝ ધ રાઈટ આન્સર વર્તમાન બી નામ ભગવાનને ત્યારે અપાયું હતું કે જ્યારે ભગવાન દીક્ષા લઈને વીરમાન થતા હતા ને એમના ઉપર જે કાર્ડિયોક્સ થયા એટલે ભગવાનને વીર કહેવાયા નેક્સ્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન એ બતાવી છે તમને બધી હું વાપસ કરું
ओके, मास कमंड को क्या कहते हैं? मास का तप, मास कमंड तप, मृत्युंजय तप और मृत्युंजय तप અને એ પૂછું લે અમૃત નહીં. બંને સેમ છે. હા બંને સેમ છે. ઇગ્નોર ઇટ. ઓલરાઈટ. ઓપ્શન માસ का तप, मास कमंड तप, એ મૃત્યુંજય તપ અને મૃત્યુંજય તપ. मास कमंड નું બીજું નામ શું છે? એક્ચ્યુઅલી ઓરિજિનલ નામ શું છે? ઓલરાઈટ, ટાઈમ્સ અપ. ક્વેશ્ચન લાઈન લેવાય. ઓકે, ડી ઇઝ રાઈટ આન્સર, મૃત્યુંજય તપ. ઓલરાઈટ, માસ કમંડ નું બીજું નામ છે મૃત્યુંજય તપ. આઉટ. બધા આઉટ. આઉટ. આપણે સમાજમાં ગઈ સાલ તો કે માસ કમંડ હતા ત્યારે એટલો નામ થયું કે તમે મૃત્યુંજય તપ કર્યું. અમિતભાઈ ને વિરોધભાઈ કે મહેનત કરી 30 ઉપવાસ કર્યા. Okay, now we are going to find the just take the one sheet and we call the one for the fifth because we are starting from the board level. I will see what that is. All right, we have three names, three contestants. Otherwise, we start the game only. Which one you want? ના પછી પાછું ટાઇટલ ઓવર લેવલ. એટલે we are going to just take the three sheet. ત્રણ જણા નામ લખો અને પછી આપણે બોલાવીશું. So far having fun? તમને પણ મજા આવે છે ત્યાં સુધી તમે શાંતિ રાખો છો. ઓકે, આજે યુઝ્યુઅલી મહાવીર જન્મ કલ્યાણક આજના પ્રસંગમાં so far અત્યાર સુધી આપણને રીટા આંટી અને શૈલેન્દ્ર અંકલ તરફથી કાયમ માટે સ્વામી વાત્સલ્ય મળતું હતું. Unfortunately, we lost Shailendra uncle. Rita aunty move out. તો આપણી પાસે આજના સ્વામી વાત્સલ્યનું સ્પોન્સર નથી.